નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। ભરૂચ જંબુસરથી અમદાવાદમાં થયેલી તાજેતરની પ્લેન દુર્ઘટનામાં જંબુસર તાલુકાના સારોદ ગામના 25 વર્ષીય યુવક સાહિલ સલીમ પટેલનું દુઃખદ અવસાન થયું છે। તેઓ લંડનમાં 2 વર્ષના વર્ક વિઝા પર નોકરી માટે પ્રથમવાર જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સવાર હતા। દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું છે। પરિવારજનોમાં ભારે શોક ફેલાયેલો છે। સાહિલના પિતા સલીમ ગળુ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી લઘુમતી સેલના ઉપપ્રમુખ છે। તેમના પરિવારજનો અને બહેનોએ એર ઇન્ડિયા પર ગેરબેદરકારીના આક્ષેપો કર્યા છે। દિલ્હીથી આવતા સમયે ફ્લાઇટમાં એસી અને ટેકનિકલ ખામી હોવાનું જાણવા મળ્યું હતું। પરિવારજનોનું કહેવું છે કે જો એર ઇન્ડિયા દ્વારા યોગ્ય ચેકિંગ કરવામાં આવ્યું હોત તો તેમના પુત્રનું જીવન બચી શક્યું હોત। આ દુર્ઘટનાને લઈને પરિવાર અને ગામમાં શોકની લાગણીઓ છવાઈ ગઈ છે। રિપોર્ટર સદામ મલેક, એસડી ન્યૂઝ ગુજરાતી, જંબુસર, ભરૂચ। सरकार એટલા સ્ટ્રિક્ટ રૂલ નથી બનાવતી કે એક સિટી પરથી આવે તો તમે ટોટલી ચેક કરો, એનો ચેક કર્યા પછી જ બીજું ફ્લાઇટને બોર્ડ કરવાનું રાખો। હું સાહિલનો ભાઈ છું। જે મારો જે દુર્ઘટના બની છે અમદાવાદ એરપોર્ટ પર એન્ડ ઇન્ડિયામાં, એ મારો ભાઈ હતો, મારો નાનો ભાઈ હતો। એટલો ખુશીથી ગયો હતો કે ભાઈ હું લંડન જોત, મારા હાથ ઉભા કરજે, હું ત્યાં આગળ કમાવીશ ને ત્યાં હું શાદી કરીશ, એટલી ઉમ્મીદથી ગયો હતો। ને જે એર ઇન્ડિયા જે દિલ્હીથી આવેલું હતું તો ત્યાંના પેસેન્જરો એવું કહેતા હતા કે આ ફ્લાઇટમાં બહુ ટેકનિકલ ઇસ્યુ છે, એસી નથી ચાલતું, ટચ નથી ચાલતું, તો પછી આ એર ઇન્ડિયાનું ફ્લાઇટ ઉડાવવું જ ના જોઈએ। ત્યાંના પેસેન્જરો દિલ્હીથી આવેલા આવું કહેતા હોય તો પછી ફ્લાઇટને ઉડાવ્યું કેમ? ફ્લાઇટને ઉડાવવું જ ના જોઈએ। તમે પૈસા સારું આ ઉડાવી દીધું, હવે મારો ભાઈ જતો ગયો, હવે મારો ભાઈ કઈ રીતે આવવાનો? અમારો તો હવે ગમ જ રહી ગયો ને આખી જિંદગીનો। નામ બોલો। સલીમ ઇબ્રાહિમ પટેલ, સારોદ। કાલે મારો છોકરો સવારે 5 વાગે નીકળ્યો લંડન જવા માટે। લંડનની વર્ક વિઝા મળેલી 2 વર્ષની, અને મારી વાઈફ સાથે ગઈ હતી। અને પછી મને લગભગ 2 વાગે એવું જાણવા મળ્યું કે ફ્લાઇટ ક્રેશિંગ થયેલું છે। તો મને પછી એવા સમાચાર મળ્યા કે દિલ્હીથી લઈને આવતું હતું ફ્લાઇટ, એ ફ્લાઇટમાં ટીવી ના ચાલતી હતી, એસી ના ચાલતી હતી, કોઈ જાતની સેવા ના હતી। તો ખરેખર એરપોર્ટ વાળાને, એર ઇન્ડિયા વાળાને ફ્લાઇટ ઉડાડવાનું નહોતું, ચેક કરવાનું હતું ફ્લાઇટ। અને આજે બીજા વખત એવું ના થાય, કોઈની મા ના જાય, કોઈનો બાપ ના જાય, કોઈની બેન ના જાય, કોઈ જાતના હોય તો બીજા વખત સરકાર, કોઈ સરકાર હોય આખા ઇન્ડિયાની, એ કોઈ ફ્લાઇટ આવે ને ચેકઅપ કરી ઉડાડે, બાકી હવે ઘરે હાદસા થશે। અને આજે મારો છોકરો ગુમાવ્યો છે, એ મને બહુ દુઃખ થાય છે। એના માટે હરેક મુસ્લિમ સમાજ, હિન્દુ સમાજ મારા છોકરા માટે દુઆ કરે, એ જ મારી અપેક્ષા છે।